જોઈ શકો છો જય માધવરાય, જય સોમનાથ મિત્રો। આજે ભાદરવા માસના પિતૃપક્ષનો માસ છે, એટલે તમે પ્રાચી તીર્થમાં ભીડ જોઈ શકો છો। સંપૂર્ણ ભાદર માસ, આખો માસ અહીંયા ભીડ એટલી જ રહે છે। લોકો અહીંયા પિતૃ શ્રાદ્ધ વિધિ માટે, પાણી રેડવા માટે અને અહીંયા શ્રાદ્ધ કાર્ય માટે લોકોની ભીડ કાયમ માટે એટલી જ, આખો મહિનો એટલી જ રહે છે। અને અત્યારે જો ભર બપોર છે, પણ લોકો અહીંયા પ્રાચી તીર્થ કાર્ય, પિતૃ કાર્ય કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો નદીમાં સ્નાન કરી અને લોકો શ્રાદ્ધ વિધિ કરે છે, પાણી રેડે છે અને દાન પુણ્ય કરી પ્રાચી તીર્થના મહત્વ તો તમે જાણો જ છો। આગળનો વિડીયો પણ અમે એક પ્રાચી તીર્થનું મહત્વ વિશેનો સંપૂર્ણ મૂકેલો છે, તો એ પણ તમે જોજો મિત્રો। અને આ જો મિત્રો, અહીંયા પીપળે તો અત્યારે પગ મૂકવાની પણ જગ્યા નથી। અહીં કહેવાય છે જો પૂર્વ તરફ વહે છે, આ એક નદી જેવી છે, અહીંયા સરસ્વતી ઘાટ છે, મોક્ષ માટે અહીં આવ્યા છે। જો શિવાંશ પણ બોલે છે કે અમે મોક્ષધામ પ્રાચી આવ્યા છીએ, એનીએ પણ પિતૃ કાર્ય કર્યું છે, તો એને પણ પાણી રેડી અને શ્રાદ્ધ વિધિ માટે ભગવાન પિતૃના મોક્ષ માટે એની પણ પ્રાર્થના કરી છે। અને જો હવે કાગવાસ નાખી અને શિવાંશ નદી જુએ છે અને નિરાતનો અહીંયા જુએ છે બધા માણસોને। અહીં ધર્મરાજાએ કૌરવ કુળનો તથા કૃષ્ણએ યદુ કુળને મોક્ષ આપેલ છે। શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ અહીં આપેલ છે। પ્રાચી તીર્થ ભારત વર્ષનું એક મહાન તીર્થ સ્થળ છે, કારણ કે ધર્મરાજાને લાગેલ ગોત્ર હત્યાના પાપના નિવારણ માટે શ્રી કૃષ્ણ ભગવાને અહીં આજ્ઞા કરેલ હતી। 100 વાર કાશી અને 1 વાર પ્રાચી અહીં આપણે સંકલ્પ કરાવી અને ભગવાનને પ્રાર્થના કરી, આપણા પિતૃ માટે પ્રાર્થના કરી અને પિતૃના મોક્ષ માટે આપણે અહીં પાણી રેડી અને તેને આપણે અહીં જો બાજુમાં અન્નપૂર્ણા માતાજી અને વાઘેશ્વરી માતાજીનું મંદિર છે, તો પહેલાં આપણે ત્યાં જઈએ, વાઘેશ્વરી માતા અને અન્નપૂર્ણા માતાના દર્શન કરી અને પછી આપણે સંકલ્પ કરી અને પાણી રેડશું। જય અન્નપૂર્ણા માતા, જય વાઘેશ્વરી માતાજી। પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મા ગયા ગચ્છ કૌંતેય, મા ગયામ ચ પુષ્કરમ, તત્ર ગચ્છ કુરુશ્રેષ્ઠ, યત્ર પ્રાચી સરસ્વતી, પ્રાચીન પાપ કર્માણી મેરુ તુલ્યાની ભારત, શ્રદ્ધો દાહંતી પાપાની, યત્ર પાપાની સરસ્વતી। હે ધર્મરાજ, તમારે ગોત્ર હત્યાના નિવારણ માટે ગયા કાશી કે પુષ્કરજીમાં જવાનું જરૂર નથી, પણ જ્યાં પૂર્વ દિશામાં સરસ્વતી વહન કરતા હોય ત્યાં જૂનામાં જૂના અને મેરુ પર્વત જેવા મોટા પાપકર્મો પણ પૂર્વવાહિની સરસ્વતીમાં સ્નાન કરવાથી નાશ પામે છે। આવા જો ભગવાન શ્રી કૃષ્ણ પણ કૌરવોના નિવારણ, પાપના નિવારણ માટે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ આજ્ઞા કરેલ હતી। 100 વાર કાશી અને 1 વાર પ્રાચી એવા જો અહીંયા સંકલ્પ કરે છે લોકો। કોઈ બાળા, ઘોડા, કતિયા, અવગતિયા, જાયણા, અજાયણા, વંશમાં, કુળમાં, ગોત્રમાં, કાકાના કુટુંબમાં, મોસાળના કુટુંબમાં, સાસરાના કુટુંબમાં અગ્નિએ દળ્યું હોય, આપઘાત કરી મરાણું હોય, જળમાં ડૂબી મરાણું હોય, પાણીની આશા તૃષ્ણા કરતા મરાણું હોય, હે સર્વે પિતૃ, આ પવિત્ર પ્રાચી તીર્થમાં અમે તમારી પાછળ આ પિતૃ કાર્ય કર્યું, તમને પાણી પાડે છીએ, તમે મોક્ષની પ્રાપ્તિ કરજો, સ્વર્ગ લોકની પ્રાપ્તિ કરજો, અમારા પરિવારને સુખ શાંતિ આપજો, ધંધા ખેતીમાં અમને સમૃદ્ધિ આપજો,
અહીં લોકો સંકલ્પ કરી 3 લોટા પીપળે પાણી રેડી અને 4 વખત પછી પીપળાની પ્રદક્ષિણા કરે છે. જોઈ શકો છો મિત્રો તમે. પાંડવો ગૌત્ર હત્યાના પાપના નિવારણ માટે જ્યારે પૂર્વ તરફ વહેતી નદીના દર્શન કરવા માટે નીકળ્યા ત્યારે તેને અહીં પ્રમાણ મળ્યું અને આ નદી પૂર્વ તરફ વહેતી હોવાને એને ડગલા ભરી અને પ્રમાણ મેળવ્યું. અહીં તેણે પછી ભગવાન શ્રી યુધિષ્ઠિરે પોતાના યોગ બળથી આ પીપળો વાવ્યો અને એને તુરંત મોટો કર્યો અને પછી અહીં એના પિતૃઓને મોક્ષ અપાવ્યો. ત્યારથી આ પીપળાનું ખૂબ જ મહત્વ. ભગવાન શ્રી કૃષ્ણને કુંતી માતાએ પણ શ્રાપ આપ્યો હતો કે તમે ધાર્યું હોત તો મારા પુત્ર ન હોણાત, તો તેથી હું પણ તમને શ્રાપ આપું છું કે મારા પુત્રનો જેમ નાશ થયો તેમ તારા કુળનો પણ નાશ થાય. તેથી ભગવાન શ્રી કૃષ્ણનું કુળ પણ અંદરો અંદર લડાઈથી નાશ પામ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ અહીં તેને મોક્ષ અપાવ્યો હતો. કોઈ અગ્નિએ નાથી મરણ પામ્યો હોય, જળમાં ડૂબી મરણ પામ્યા હોય, અકસ્માત મરણ પામ્યા હોય, કોઈ આપઘાત મરણ પામ્યા હોય, કોઈ સર્પના દંશથી મરણ પામ્યા હોય, કોઈ બીમારીના કારણે મરણ પામ્યા હોય, કોઈ અમારા હાથની પાણીની આશા દર્શના કરતા મરણ પામ્યા હોય, આવા સર્વ પિતૃદેવોને આજે અમે યાદ કરી પ્રાચીના મોક્ષ પુત્રે પૂજન કરી પાણી પાડીએ છીએ. હે વિષ્ણુ પરમાત્મા, અમારા બધા પિતૃઓને મોક્ષ મળશે. ભગવાન કૃષ્ણ કહે છે કે મારું મન મથુરામાં, દિલ દ્વારકામાં, કાયા કાશીમાં, પણ હે ધર્મરાજ મારું મોક્ષ ધામ તો પ્રાચી. તેથી તો કહેવાયું છે કે 100 વાર કાશી 1 વાર પ્રાચી. અમે હવે પછીના વિડીયોમાં માધવરા લક્ષ્મીનારાયણ મંદિર અને 5 પાંડવ મંદિરોનો ઇતિહાસ જણાવતો એક વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરશું આ ચેનલ ઉપર. તો તમે જોજો. 100 વાર કાશી અને 1 વાર પ્રાચી તીર્થમાં સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહે છે. ત્યાં દ્વાપર યુગમાં પાંડવોએ પિતૃતર્પણ કરી ધર્મરાજાએ પીપળો વાવી ત્યાં પાણી રેડી પોતાના કૌરવ ભાઈઓની મોક્ષગતિ કરેલ અને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના યદુ વંશની મોક્ષગતિ કરેલ છે. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને શ્રીમદ ભાગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન અહીં આપેલ છે. પૃથ્વીરાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ અહીં કરેલ છે. તે જગ્યા પર આજે પૃથ્વેશ્વર મહાદેવ બિરાજમાન છે. તેમજ આ તીર્થમાં રાજા પરીક્ષિતે પૃથ્વી અને ધર્મને કળયુગના ભયથી રક્ષણ આપેલ છે. પ્રાચી તીર્થ પિતૃઓનું મોક્ષ દ્વાર કહેવાય છે. એવા પ્રાચી તીર્થમાં પિતૃઓના આત્માની શાંતિ માટે અનેક બ્રહ્મભોજન અનેક કાર્યો થાય છે.